બાળ તાલુકાના અમિયાપુર ગામની ઘટના ભ્રષ્ટાચાર આચરવા મામલે સરપંચને કરાયા સસ્પેન્ડ. બાયડના અમિયાપુર ગામના સરપંચને કરાયા સસ્પેન્ડ. પટેલ હસીનાબેન અલ્પેશભાઈને કરાયા સસ્પેન્ડ. અરજદારે વિકાસના કામોમાં ગેરરીતિ મામલે કરી હતી અરજી. વિકાસ કમિશનરને કરી હતી અરજી. તપાસ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા. રિપોર્ટર જયેશ પટેલ, એબી ન્યૂઝ ગુજરાતી, માલપુર. નમસ્કાર, હું પ્રજાપતિ કાળાભાઈ મેલાભાઈ રહેવાસી અમિયાપુર. હું અરજદારે અમિયાપુર ગ્રામ પંચાયતમાં જાહેર રસ્તામાં કરેલ દબાણના સંદર્ભમાં લેખિત રજૂઆત કર્યા બાદ સરપંચે અમારી કોઈ રજૂઆત ન સાંભળતો ઉપરથી અમારા સામે અભ્યસ્ત વર્તન કરી તારાથી જે થાય કરી લેજે એવું અમારા હાથે અસભ્ય વર્તન કરતો. એમને 15મા નાણાં પંચની 15 લાખની ગ્રાન્ટ જીએસટી બિલ નંબર વગરનો બિલ રજૂ કરી ગેરરીતિ કરેલ વહીવટના સંદર્ભમાં અમને જાણ થતો. તો આરટીઆઈ માહિતીની મેળવ્યાના અનુસંધાનમાં અમે વિકાસ કમિશનર સાહેબની કચેરી રજૂ કર્યા બાદ ત્યાંથી જિલ્લા પંચાયતની 4 સભ્યોની ટીમ અહીં સ્થળ તપાસ કરતો. ત્યાં કોઈ પણ કામ કરેલું જણાતું ન હતું. 2021-22ના વર્ષમાં એમએલએની ગ્રાન્ટ 4,99,000માં દીપેશ્વરી માતાના ફળિયામાં સાર્વજનિક જાગૃત બાથરૂમ અને પાણીની ટાંકી બનાવવા માટે ફાળવેલ હતા, પણ આજ દિન સુધી આ લોકોએ બનાવી જ નથી. આ બધા ઘણા ભ્રષ્ટાચારો કરેલા હોય તો ડીડીઓ સાહેબે તેમના ઉપરથી જે કોઈ આદેશના અનુસંધાનમાં સત્તાનેક મુજબ કાર્યવાહી કરી સરપંચને સત્તા પરથી દૂર કરેલ છે.